નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લાથી ધંધો છે પણ પોતાનો છે સૂત્ર સાર્થક કરતા ડાંગ જિલ્લાના વદઈગીરા ધોધના યુવાઓ। વદઈગીરા ધોધ નજીક આજીવિકા કેન્દ્ર બાંબુ ક્રાફ્ટથી લાખોની આજીવિકા મેળવી અનેક રોજગારી આપતા યુવાઓ। ડાંગ જિલ્લા નજીક વદઈથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા ગીરા ધોધ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ધોધનો નજારો માણવા આવતા પ્રવાસીઓ માટે આકર્ષિત કરી રહી છે। આજીવિકા તાલીમ કેન્દ્રમાં બનતી ઘર સજાવટ માટે હાથ બનાવટ બાંબુ ક્રાફ્ટની ઘર સજાવટની વસ્તુઓ, જ્યાં રાજુભાઈ ગાયકવાડના પિતાએ 1975માં તાલીમ લીધા બાદ નાના પાયે ધંધાની શરૂઆત કરીને એ જ કલા કારીગરી આજે દીકરાએ સાચવી રાખી છે, જે કલા કૌશલ્ય થકી વર્ષોથી રોજગારી મેળવી રહ્યા છે અને સાથે સાથે અન્ય બેરોજગાર યુવાઓને પણ આ કલા કારીગરી શીખવી પગભર કરી રોજગારી આપી રહ્યા છે। આજ સુધી 142 જેટલા પરિવારો એટલે કે કારીગરોને આ કલા કારીગરી શીખવી બેરોજગારોને આજીવિકા કેન્દ્રને સહારે પગભર બનવા મદદરૂપ થયા છે। આજીવિકા કેન્દ્ર માટે સરકાર તરફથી સહાય મેળવી ધંધામાં ખૂબ જ પ્રગતિ મેળવી છે। બાંબુ ક્રાફ્ટ માટે નવસારીથી કાચો માલ લાવી આસામ બાંબુની દરેક અવનવી વસ્તુઓ બનાવી વેચાણ કરી ધંધો રોજગારી મેળવી રહ્યા છે। બાંબુની બનાવટોની ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં અને વિદેશોમાં પણ માંગ વધી છે, જે તમામ વસ્તુઓ ઓર્ડર મુજબ કારીગરો બનાવી આપે છે, જેમાં સોફા સેટ, ટેબલ, પર્સ, મૂર્તિઓ, ચાવી સ્ટેન્ડ, ટોપલીઓ જેવી અનેક વસ્તુઓ આસામ બાંબુથી ઓર્ડર મુજબ બનાવી રહ્યા છે। જો કામની સાથોસાથ ત્યાંના જ બેરોજગાર 15થી 20 માણસોને રોજગારીઓ પણ આપી રહ્યા છે અને પગભર પણ કર્યા છે। સરકાર તરફથી એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે। વધુમાં એમની માંગ છે કે ગીરા ધોધનો નજારો જોવા આવતા પ્રવાસીઓ જેઓ એમની આજીવિકા કેન્દ્રની પણ મુલાકાત લે છે, જેથી પ્રચાર પ્રસારમાં અને એમણે બનાવેલ બાંબુની હાથ બનાવટની વસ્તુઓનું વેચાણમાં વેગ મળશે। સરકારને મીડિયાના માધ્યમથી અરજ કરી છે કે આજીવિકા કેન્દ્ર તરફ જતા રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ છે, જે રસ્તો સરકાર તરફથી નવીનીકરણ કરવામાં આવે તો પ્રવાસીઓને રાહત થાય અને આજીવિકા કેન્દ્રમાં બનતી અવનવી બનાવટો લોકોના ઘર સજાવટ સુધી વધુમાં વધુ પહોંચે, જેથી આવકમાં પણ વધારો થાય। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। સરકાર તરફથી અમને આમ ગોડાઉનની એક મહત્ત્વની આ સુવિધા ઊભી કરી છે, જેમાં અમે ઘણો બધો સ્ટોરેજ આમ 25-30 લાખનો સ્ટોરેજ કરી શકીએ છીએ ને સારી રીતે આમ અમને સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે આ 5 લાખની સુવિધા અમને સારી રીતે પૂરી પાડી છે ને વઘઈથી આવવામાં માત્ર 3 કિલોમીટરની અંતરે એક ગીરા ધોધ આવેલું છે, જ્યાંથી ખરું ને 400 મીટરની દૂરી પર આ આપણું ગોડાઉન આવેલું છે, જે આજીવિકા તાલીમ કેન્દ્ર છે ને એના માટે અમારે એક જ અપેક્ષા સરકાર પાસેથી છે કે ત્યાં રસ્તો સીસી રસ્તો અથવા ડાંબર રસ્તો બની જાય તો પ્રવાસીઓ અહીંયા સુધીની સારી રીતે મુલાકાત લઈ જાય અને 12-15 હમણાં હાલમાં કારીગર છે એની જગ્યાએ અમારો એક ધ્યેય છે કે 25-30 કારીગરોને અહીંયા રોજગારી પૂરી પાડીએ એવી અમારી આશા છે।